નારદજીએ પૂછ્યું કે વ્યાસજી કઈ ચિંતા છે? તમે રાજી ન હોય, તમારું મન ખુશ ન હોય, કઈક ઘટતું હોય એવું મને તમારા ચહેરા ઉપર દેખાય છે. વ્યાસજી કીધું પરમ સત્ય છે. નારદજીને કીધું કે નારદ મારે શું કરવું? કેમ? તો 17 પુરાણોની રચના કરી, આટલા વેદ ઉપનિષદોનું વાંચન, પઠન, મનન, બધું ચિંતન બધું કર્યું, છતાં પણ હજી આમ મનને એમ સંતોષ થાય કે નહીં હવે બરોબર છે એવું મને કઈ દેખાતું નથી. નારદજીએ કીધું કે સીધી વસ્તુ છે, ન દેખાય. કેમ? તો કીધું એટલા બધા પુરાણો લખ્યા, એટલા બધા શાસ્ત્રો લખ્યા, ક્યાંય તમે ભગવાનના નામનો મહિમા લખ્યો? ખાલી નામ સંકીર્તન હોય તોય ચાલે એમ? તો કીધું વેદ ઉપનિષદ ને એ બધું શું છે, એમાં ભગવાનના નામ એવું નથી. મહાભગવાન નારદજી કહે કળિયુગની અંદર માણસ પાસે ટાઈમ નહીં હોય જાજો. 7 દિવસ તો બહુ થઈ જશે. 10.5 કલાક કથા ચાલવી જોઈએ, ત્યારે કથા પૂરી થાય. શ્લોક વાંચવાનો, ભાષાંતર કરવાનું, શ્લોક વાંચવાનો, ભાષાંતર કરવાનું, એવી રીતના 10.5 કલાક ડેલી કન્ટિન્યુ ચાલે તો કથા પૂરી થાય. તો આપણે શું કર્યું? સીધી પહેલા 4.5 કલાક ઉડાડ નાખી. 3 કલાક સવાર, 3 કલાક બપોર પછી, 6 કલાક. હજી 6 કલાક ક્યાં થાય? બાકી તો મોટા ભાગે એક જ ટાઈમ 4 કલાક. એટલે અડધી કલાક અમારી પહેલાની, અડધી કલાક છેલ્લે. એટલે કલાક વધી કેટલી? 3 કલાક. 3 કલાકમાં અડધી કલાક કોઈ સંતોના આશીર્વચન આવે, કોઈ મહેમાનોના સન્માન આવે, અડધી પોણી કલાક એમાં આવી જાય. 20 મિનિટ નાચવા કૂદવામાં આવી જાય. વધુ કેટલું કીધું? કલાક, 1.5 કલાક. પછી 1.5 કલાક જે 10.5 કલાકે પૂર્ણ નથી થતી, એ કથા આપણે 10-12 કલાકમાં પૂરી કરવી છે, છતાં પૂરી થયા પછી આનંદ આવે છે. એનું કારણ ભાગવતની અંદર મુખ્યત્વે નામનો મહિમા છે કે ગમે એટલું વાંચો, ગમે એટલું કીર્તન કરો, પણ પરમ તત્વની ઓળખ થઈ જાય એ મોટો ચમત્કાર, એ મોટી ફળ, એનાથી વિશેષ કંઈ નહીં. નારદજીએ કીધું કે એક કામ કરો તમે. ભગવાન નારદજીને વ્યાસજી કીધું કે આટલું તો લખ્યું. તો કીધું એવું નહીં, સાર કહો. લોકોને ટાઈમ નથી લાંબુ સાંભળવાનો. અને જ્યાં ભગવાનના ગુણોનું કીર્તન ન હોય, જ્યાં ભગવાનની રૂપનું કીર્તન ન હોય, જ્યાં ભગવાનની લીલાઓનું, જ્યાં ભગવાનના માધુર્યનું વર્ણન ન હોય, એવી કથા તે કંઈક કથા કહેવાતી હશે. નારદજીએ કીધું તમે કંઈક એવું કરો, ભગવાનના નામ અને સંકીર્તન ગુણનો મહિમા વર્ણવો. તો કીધું નામ લીધે કાંઈ થતું હશે, કાંઈ થાય? તો નારદજીએ કીધું હા, ફોર એક્ઝામ્પલ મી, દાખલા તરીકે તમે મને જુઓ. કેમ? નારદજીએ કીધું હું એક દાસીનો દીકરો હતો. દાસીનો દીકરો હતો એટલે સીધી રીતે મારી માં સંતોના, ઋષિમુનિઓના આશ્રમોની અંદર કામ કરતી, સેવા કરતી. પણ ભાગ્યશાળી એટલું કે મારી માની સાથે હું આંગળી પકડીને આશ્રમોમાં જતો. સાધુ સંતો સત્સંગ કરે, બ્રાહ્મણો સંત યજ્ઞ કરે, એનું દર્શન કરું, અને વધ્યો ઘટ્યો પ્રસાદ હું મારા શરીરમાં પધરાવું. મારા જન્માંતરના જે કંઈ દુષ્કૃત હતા એ તો બળીને રાખ થઈ ગયા. અને એક દિવસ એવું થયું કે મારી માને સર્પદંશ થયો, મારી મા મૃત્યુ પામી. મહારાજ, મા મરે તો દીકરાને દુઃખ થવું જોઈએ, પણ મને એટલું બધું દુઃખ નહોતું થયું. કારણ કે મારી અંદર સૂતેલો વિવેક જાગી ગયો હતો. વિવેક જાગી જાય પછી રડવું, શોક બધું. કારણ કે આ બધું ખબર ક્યારે પડે? જ્યારે વિપત્તિ આવે. કોકને સલાહ દેવામાં તો આપણે શુરા જ હોઈએ. અને રામાયણ કહે છે ધીરજ ધર્મ મિત્ર અરુણાવી, આપત કાલ પરિખે ચારી. માણસમાં કેટલું ધૈર્ય છે! ધત્તે ધૈર્યમ. નારદજીએ ભક્તિને કીધું હતું કે ધીરજ રાખજે, ઉતાવળી નહીં થતી. દ્રૌપદી પરિત્રાતઃ, જેણે દ્રૌપદીની લાજ બચાવી, જેણે કુંતીના દીકરાઓનું પાલન કર્યું, એ તને ક્યાંય નહીં જવા દે. તું ઉતાવળે નહીં થતી. ધત્તે ધૈર્યમ, ધીરજવાન બનો, કારણ કે ધીરજના ફળ મીઠા હોય છે. એટલે પહેલી વસ્તુ માણસની અંદર કેટલી ધીરજ છે એ જોવા માટે તો કીધું એની ઉપર જ્યારે સંકટ આવે ને ત્યારે ખબર પડે. બીજું, ધીરજ ધર્મ. ધર્મની વાતો થઈ શકે, ધર્મની કથાઓ, કીર્તન, સત્સંગ થઈ શકે, પણ કેટલો ધર્મવાન છે એ ક્યારે ખબર પડે? જ્યારે વિપત્તિ આવે છે. એટલે ધીરજ, ધૈર્ય, ધર્મ. ત્રીજી વસ્તુ
મિત્ર. મિત્ર કે શું કરે ને કેવા હોય એ પણ ક્યારે ખબર પડતી. કીધું જ્યારે વિપત્તિ આવે ત્યારે. અને ચોથી વસ્તુ નારી, ઘરની સ્ત્રી કેવું આપણું સંચાલન કરે છે એ ક્યારે ખબર પડે. કીધું વિપત્તિ, ગાડીઓમાં ફરવાનું છે, બંગલાઓમાં રહેવાનું છે, ઘરે તેલના ડબ્બા ભર્યા છે, અનાજ વાખાવરણનું હારે લેવાઈ ગયું છે, કોઈ વસ્તુ બેંક બેલેન્સ એટલું પડ્યું છે, ખિસ્સામાં એટીએમ છે, ક્રેડિટ કાર્ડ છે, ઘરે આવેલા મહેમાનને જમાડીએ છીએ, એમાં શું નવાય છે? પણ નથી. અને એવા સમયે વિસાવદરની બાજુમાં પેલું મોડવેલ નામનું ગામ, અને ત્યાં એક ભલા કાઠી નામના એક દરબારનું ખોરડું રહે. અને એનું એના ઘર ગૃહસ્થાશ્રમનો નિયમ કે જ્યાં સુધી કોઈ અતિથિને ન જમાડે ત્યાં સુધી જમે નહીં. મુખ્યત્વે એ ગમે ને આ ગઢમાં બહાર બેઠા હોય ત્યાંથી નીકળે અને પરાણે બેસાડી દે જમવા. એકવાર અતિથિઓને બોલાવીને આવેલા ભલા કાઠીએ આ દેશીની એક ક્ષત્રાણીને પોતાની ધર્મપત્નીને કીધું કે હું એક મહેમાનને 5 લઈ આવ્યો છું, બપોરા થઈ ગયા છે, જમવાનું બનાવજો. ત્યારે આ દેશની સ્ત્રીએ, આ દેશની આર્ય નારીએ કીધું કે તમે બોલાવો એનો વાંધો નહીં, પણ પૂછો તો ખરા કેમ? કીધું આપણે 2-3 દિવસથી ભૂખ્યા છીએ, આવેલા મહેમાનને આપણે શું જમાડશું? ત્યારે પુરુષે કીધું છે, આ દેશના એક ક્ષત્રિયે કીધું છે કે પુરુષનો ધર્મ છે આંગણે આવેલા અતિથિને આવકાર આપી એને રોકી દેવો, એને રોટલો દેવો એ સ્ત્રીનો ધર્મ છે. મેં મારું કામ કર્યું, તારે શું કરવું એ તારે જોવાનું, મેં રોકી દીધા છે. હવે તારે જમાડવા ન જમાડવા આ અહીંયા તારો પ્રશ્ન છે. અને ત્યારે પેલી ક્ષત્રિય એટલા માટે પંચરત્નાની નદી નારી તુરંગમ એટલા માટે ભગવાનના સ્ત્રીઓ ભગવાનને સૌરાષ્ટ્રની બહુ પ્રિય હતી. એનું કારણ કે એ બધું કરતી. અને પેલી ક્ષત્રિયની પત્નીએ એવું કીધું કે તો પછી તમે જોઈ લો હું કોણ છું, મારું મા બાપ કોણ છે, મારું કુળ કોણ છે, મારું લોહી શું છે. દરબાર, હમણાં જ હું વાડામાંથી પાછળથી ફરતી હતી અને છાણાના મોઢવાની અંદર એક સર્પ ગયો છે. એ સર્પ ગયો છે એને કાઢવા માટે હું એના હાથમાં પકડીશ, સર્પ મને દંશ આપે, હું મૃત્યુ પામીશ, હું મરી જાઉં, એ સમાચાર આંગણે આવેલા મહેમાનને અતિથિને આપજો, એટલે મર્યા ઉપર જમવા કોઈ રોકાશે નહીં, તમારું રહી જશે ને મારું રહી જશે, જવા દો મને. પણ પ્રભુ તારી કસોટીની પ્રથા સારી હોતી નથી, અને જે હોય છે સારા એની દશા સારી હોતી નથી. પેલી ગઈ આ બધા ઇતિહાસો, આ બધા દ્રષ્ટાંતો સ્વયં એક કથા છે. આ કથાથી ઓછું ના અંકો આને. આ કોઈ ઓઠું નથી. આ દ્રષ્ટાંત, ઓઠામાં દ્રષ્ટાંતમાં ફેર હોય. ઓઠું એનો કોઈ અર્થ નથી. ઓઠું જેનું કોઈ, જેની અંદર કોઈ મર્મ નથી. દ્રષ્ટાંત જે પ્રેરણા આપે, દ્રષ્ટાંત એની જેવું જીવવા માટે તમને મજબૂર કરે. અને પેલી આર્યાવર્તની પેલી જોગમાયાએ છાણાના મોઢવાની અંદર હાથ નાખ્યો, પણ ત્યારે તો આ દેશના એ સર્પને પણ ઘણી વખત આપણે કહીએ, બાકી બધાને કાળને ખબર હોય, પરશુરામના કુવાડાને આંખ્યું હતી. પરશુરામના કુવાડાને આંખ્યું હતી એટલે તો દાદો ભીષ્મ જીવતો હતો. એને બધા ક્ષત્રિયોને મારી નાખ્યો તો એમાં કેટલાય વધ્યા હતા. એના કુવાડાને ખબર હતી મારે કોની ઉપર હાલવાનું છે. અને આમ હાથ નાખ્યો ત્યાં પેલો સર્પ કરડતો નથી. અને પાછળ આવી અને પોતાના પતિને બોલાવીને કીધું કે સર્પ કરડતો નથી. અને પેલા દરબારે હસતા હસતા કીધું, કેમ જીવ વાલો લઈ ગયો ને? વાતું થાય, મરવું હેલું નથી. ન હાલો ને જીવ તો કીધું દરબાર એવું નથી, મેં હાથમાં નહીં હાલ નો હું કવડે. અને ત્યારે આ દેશના એક ક્ષત્રિયે છાણાના મોઢવામાંથી સર્પને બહાર કાઢી અને પોતાની પત્નીના ગળામાં પહેરાવી દીધો. પહેરાવી દીધા. ઇતિહાસ, આ ચમત્કાર નહીં, અહીંયા અમુક જગ્યાએ માની જ લેવાનું કે આ સાચું જ હોય. એ સર્પનો સોનાનો હાર થઈ ગયાનો ઇતિહાસ સાક્ષી પૂરે. સર્પમાંથી સોનાનો હાર થઈ ગયો. કારણ કે અમુક જગ્યાએ આપણી આંખ્યું છે ને બંધ કરી દેવાની હોય છે. અમુક જગ્યાએ ખાલી મોઢું હલાવીને હા સાચી વાત છે, કોણે જોયા છે મહારાજને,
એમાંની એક કોઈ મૂર્તિ આમાંથી આંગળીધર કરો આમાં જોયા, પણ છતાં અહીંયા બિરાજે પછી છે જે માથું નમી જાય છે. કારણ કે શ્રદ્ધાનો હો વિષય તો પૂરા વાનીશી જરૂર. નારદજીએ એ કીધું કે સૌથી ભાગશાળી એટલા માટે તો કે મારી માં સાધુના ઘેર કામ કરતી. કોની ભેગા બેહો, કોની હારે કામ કરો, એની ઉપર તમારું જીવન નક્કી થતું હોય છે. નબળા માણસનો સંગ માર ખવરાવે. આપણા સ્વામિનારાયણ ભગવાનના ક્યાંક કીર્તનાવલીમાં જ ક્યાંક આ પદ છે, ઓલું પલંગમાં માકડ ઘરી ગયું હોય, હા, એ માકડ કવડીને પાછું વયું જાય ને ઓલા કૂતો હોય એને એમ થાય કે પલંગમાં છે, એટલે લાકડિયું પલંગને પડે. માર પલંગ ખાય, માકડને કાંઈ થતું નથી. એવી રીતના જ્યાં સુધી સંઘની કિંમત ન સમજાય, જ્યાં સુધી સત્સંગની કિંમત ન સમજાય, ત્યાં સુધી કરેલું બધું ફોગટ. અને સહેજે જ્યારે કોઈ સંગ લાગી જાય, સહેજે ભક્તિનો રંગ લાગી જાય, ત્યારે તમે એકલા નહીં, કાળ કરમથી છૂટી કુટુંબ સહિત તરશો. એકાદો પાકી જશે તો કુટુંબનું કલ્યાણ થઈ જશે. નારદજીએ કીધું. પછી બ્રહ્માજીએ પાછા શ્વાસ લેતા હતા, મને પણ અંદર સમાવી લીધો. ફરીથી હું જન્મો. હું દેવર્ષિ નારદ કહેવાનો. દેવ દત્તા મીમામ વીણા, દેવતાઓએ મને વીણા આપી. અને જ્યારથી વીણા આપી ત્યારથી નારાયણનું નામ લેતો લેતો હું આખા જગતની અંદર ભરું છું. મને કોઈ રોકી શકતું નથી. નારદજીએ કીધું, નામ લિયા ઉન જાન લિયા સકલ શાસ્ત્ર કા ભેદ, અને બિના નામ નરકે ગયા. વાંચી ચારે વેદ. અને એટલા માટે ભજન કીર્તન સત્સંગ કહે. આમાંનું કાંઈ કામ ન આવે ભગવાન. એટલા માટે સાહિત્યકારો કહે કે કરોડપતિ શેઠ ગુજરી જાય એ કોડી સાથે નથી લઈ જતો. હા, અને સાવ ભિક્ષુ કોઈ દ્વારિકાના એક પગથિયે બેઠું કોઈ ભિક્ષા માગતું હોય અને હાલતા ચાલતા જતા યાત્રિકોને જય દ્વારિકાધીશ, જય રાધા માધવ, જય દ્વારિકાધીશ. ભલે ભિક્ષુક છે, એની પાસે બેલેન્સ નથી, એની પાસે કપડાં નથી, એની પાસે બંગલા નથી, પણ એ બોલે છે એ બધાય નામ મોડ થઈ જાય છે. સંપત્તિ મોડ થતી નથી. ભાવે કભાવે લીધેલું ભગવાનનું નામ અહીંયા નથી રહેતું, એ વયું જાય છે મોડ. અને એટલા માટે મોંઘો મનુષ્ય દે ફરીને નહીં મળે વારંવાર. હે નહીં મળે વારંવાર. ભાઈ તું હજી લે ભાઈ તું હજી લે મોગો મનુષ્ય દે ફરીને ફરીને નહી મળવા એ ભાઈ હજી લે એ ભાઈ હજી લે. झूठी काया झूठी माया झूठो कुटुंब परिवार. झूठी माया झूठी माया झूठो कुटुंब परिवार. राजा गोपीचंद आने भरतरी छोड़ी गया घर बार. छोड़ी गया घर बार. ए भाई तू हजी ले ले ए भाई तू हजी ले લે. નારદજીના કહેવાથી નારાયણ નામનું શાસ્ત્ર નારદજીએ 4 શ્લોકની અંદર દીક્ષા આપી. ચતુશ્લોકી ભાગવત જ્યાં સાંભળ્યું ત્યાં તો અંજવાળું થયું, સ્વયં પ્રકાશ થયો. નારદજીના કહેવાથી વ્યાસજીએ 4 શ્લોકનો વિસ્તાર કર્યો. 12 સ્કંદ બનાવ્યા,
18,000 શ્લોક બનાવ્યા, 33 પ્રકરણ બનાવ્યા, 1.5 લક્ષ અક્ષર આંબે પાન, 75,000 જેટલા શબ્દોનું નિર્માણ થયું. અને સુંદર મજાનું ભાગવત વ્યાસજીએ નિર્માણ કર્યું. ભાગવત નિર્માણ કર્યા પછી વ્યાસજીને પાછી ઉપાધિ થઈ કે આ નિર્માણ તો કર્યું, પણ હવે હું તો વૃદ્ધ થઈ ગયો, હું કાંઈ કથા કીર્તન કરી શકું એવું લાગતું નથી, હવે દેવું કોને? હવે અહીંયા એ પ્રશ્ન આવ્યો. એટલે નારદજીને પૂછ્યું કે હવે કોને દઈશ? નારદજીએ કીધું જેનામાં લાયકાત હોય, જેનામાં પાત્રતા હોય તો એવું તો કોઈ આ જગતમાં દેખાતું કે એક છે, જેને માયાનો સ્પર્શ નથી થયો, એ તમારા સંતાન છે. તમે તો કીધું એ તો જતા રહ્યા છે. નારદજીએ કીધું કે જતા રહ્યા છે, જાય એ આવે છે. તમે એક કામ કરો, આ શ્લોકો તમારા શિષ્યને શીખવાડો. એ શિષ્યોને કહેવાનું કે જ્યારે જ્યારે જ્યાં જાય ત્યાં એ શિષ્યોનું શ્લોકોનું વાંચન કરે, તાણી તાણીથી બોલે, અવાજ કાઢીને બોલે.